બાપો મારી કાળુ ભગતની મેલડી બાપો આ બંકો ઓની તો વાત ન થાય ઓની તો વાત ન થાય ઓની તો વાત ન થાય ઓની તો વાત હો અરે આવજે આવજે મારી મુનાની મેલડી અરે રે દેવી દેવી તે કાળુ હીરાનું નો મરાશું આવજે મારી મેલડી અરે જને રે મારી જનમીન ભવાની લાડવાઈ મેલડી અરે રે મેલડી મન પારકા ગોમના સીમાડે લઈ જઈ મને શેતરતી ના આવજે મારી મેલડી સરસ્વતી તાલુક પાવળિયા ગુજરાતના 33 જિલ્લા ગણો કે 38 ગણો કાળો રાવળની મેલડી આઈ એ આ વસ્તીને મારા મેલડીના રોમ રોમ વગાડો મારી કાળુ ભગતની મેલડી બાપો સભાવાળો મજા અડે સભાના બેહનારો ભૂ ભક્તો પાવળ્યો પૂરા ભાઈ સભાવાળો આ વેળાએ સભાએ આવતી મારી કાળુ હીરાની 32 મેલડીના દરેકનો રમ રમ સભાઈ ત્યાં સભાએ દરેકનો મજા મારી ગાય કુંવાસી બેન દીકરીએ ખમા આ ઓઢાના ઠાકોરો તમારા નેહડા મજા ભાઈ દઈશ ભુવા તે ભૂ ભક્તો ગોમે ગોમના મેમનું આ વેળાએ સભાએ હું જીજે જોઈ હું સમાલની માતા છું મુનોના ગરીબ રાવળ દેવની માતા છું આ વેળાએ સભાએ મારા શેકવતર કોકાના ટવકે ખમા કહેવા તો આયા જ્યાંનું બેઠ્યા ઉઠ્યાનું પરનમ ભગવાન રાખશે બીજા મારા દીવાના ભગવાન સભાવાળું રાખશે તે તારે આ વેળાએ છે ભાઈ હિતેશભાઈ મજા અત્યારે હું મુને કળજુગમાં કાળુ હીરાની માતા ખમાકું છું આ વસ્તીએ મજા આ રીધમ આ સાઉન્ડ આ લાઈવ એ મજા હું મારા ભગતની માતાના રોમ બોલો છું એ મોના મોટો છે દરબાર મોના મોટો છે દરબાર બેઠી મારી મેલડી માં છે મોટો છે દરબાર બેઠી અમારી અરમીન ભાઈની સરકાર લો ભાઈ ફૂલ નહીં નાખો તો ચાલશે ભૂરા ભાઈ ચમ કે તમે નોશ નોશ કરો હું હમું કર્યા થાકું છું એટલે સભાવાળું અચ્છા ભાઈ ઠાકોરનો મજા મારી નાતના રાવળ દેવો તમનો મજા 18 નાત ક્ષત્રિય વર્ણ છે ભાઈ એમના દરેકને હું કાળુ ભગતની માતા ખમા પૂછું તારે તે તમારો ભાવ હતો અને ભાવે ખમા કહેવાય હિતેશભાઈ તે જેને મારો દેવનો સ્વભાવવાળો સંગ કર્યો હોય એમને 8 પર 32 ઘડી હાચવું છું હુના મુક્તિ નહીં અને હાચા મન તન હાચા નો ભીના દીવા હોય એની માતા છું દરેકનો મજા આ મોઢભાઈ મારો દેવના ભગવાન ખમા કહેશે તારે ગમે કોમથી દેવીઓ વાય કે ખમા કહેવા આવી છે ખમા કહીશું મજા બસો ભાઈ આ ગોગા શિકોતરના ભગવાન અત્યારે ખમા કહી રહ્યા છો નરેશભાઈ કે તમે હરખ શોખથી આદરો એટલે હરખ શોખથી મારો ભગવાન તમારું પૂરું પાડે રોતો માળે ચડાય હોય પૂરું પડે નહીં તે તમે હરખ શોખથી આદર્યું મારા ભગવાને અત્યારે તમે આદર્યું એનથી હવાઈ રોમે પૂરું પાડ્યું છો તે
મેમનું તમને મજા. એક દાડાની વેળા હતી અને ઓડના મેમન મુના આવીને વશમાંથી વહુ કાઢ્યું હતું હિતેશભાઈ. અને એવું કીધું કે 18 તારીખની મારી પોચમ હતી સભાવાળો ઈંદાડો કે 20-21 તારીખના છોડીને લગ્ન છે. ડૉક્ટર છૂટી પડ્યા છે. ઈંદાડો એવું બોલી હતી કે સભાવાળો હું નાતની માતા છું, કુદરતના ઘરનું છે ને કેન્સલ છે એ તો મારથી મટશે નહીં, દેવનું હોત તો મટાડો હોત. આ દીકરીનો લગ્ન થઈ આ બુનનો વળમણો થઈ ને એટલી ઘડા બુનનો ભૂરાભાઈ જો ખાટલે હુરવાડ્યું હું કાળું રાવણની માતા મઢમાં નહીં. આવું બોલી હતી ને. અને એ બુનનો વળમણો થઈ જાય પછી મારી જવાબદારી નહીં. એ બુન ખાટલામાંથી નથી ઉઠતી ને બુનનો લગ્ન થઈ એને મોઢું વધારે બધું કર્યું અને લગ્નમાં બુન રમી જોઈનનો વળમણો છે ને વળી ખાટલો છે ભવાળો ટાળી દીધો. એટલે 1-2 દાડા 4 દાડા હું રોડી કું અમના ઘરનું બીજું મારાથી થાય નહીં. મારા દેવના ભગવાન અત્યારે શિવ શંકર જબરો છે, વધારાનું કહેવું નહીં, પણ મારા મેલડીના ભગવાન જે બન્યું હોય એ જ બોલીશું. એટલે વિરોધ તો માર્કેટમાં ચાલે એનો થાય, ઘેર હુરેનો વિરોધ નો થાય. એટલે હો તારનાર હોય તો બહી ચીડી પાડવા વાળા જોવી નકર બધા હારા થઈ જતો જગતમાં દુનિયામાં તમને કોઈ ના મોને. એટલે આ જમોનો કળજુગ છે, સાબાના નોખા છે, વતાવાના નોખા છે. તમારે જેવું રહેવું શું કરવું એ તમારા ઘર ધણીને જેને વાભળ્યું અને મગજમાં ફિટ કર્યા જેવું હોય કરી દેવું, કાઢ્યા જેવું હોય કાઢી દેવું. પછી હિતેશભાઈ જીંદાડો ભૂરાભાઈ ગોળ કે ખોડ વેરણી હોય એટલે ચીડીને મકોડોને આમંત્રણ આલવા જવું ન પડે. 1 કરોડના ખર્ચે બંગલો કર્યો હોય ને 250 મારી હોય ને તો ચીડીયું ચોથી આવી કોઈ ખબર જ ન પડે. ચમ કઈ ઢલણું છે ને ગળ્યું છે એટલે આબાની જ છું. પણ જીંદાડો છે ભવાળું ઘરમાં ખાવા દોણો ન હોય, પહેરવા લુગડું ન હોય, ઈંદાડો કોઈ આધાર ના હોય ને કોકની ખમા કીધી હોય એને ભૂલે એનાથી નુકરો દુનિયા મોણા ન હોય છે ભવાળું. એટલે તારે મારા મેલડીના ભગવાન ખમા કીધી આ વેળાએ છે ભાઈ. આ સિકોતર મારો ગોકાનો ભગવાન ખમા કીધી તમને ઓળખાણ કરાવી છે તો તમે એની ઓળખાણમાં રહેજો. ભગવાન તમને 1 મિનિટ હુના નહીં મૂકો. તે ચડોતરના ઠાકોરો તમને મજા. સુવીનસિંહ ગુલાબજી મારા મેલડીના ભગવાન ખમા કીધી ડીસાના મેમનું, પાલનપુરના મેમનું. પછી ભુવાઈ જોવો ને કુદરતી હોય ડૉક્ટર છે મટાડી દીશે અને એવું લાગે કે મારું કુદરતના ઘરનું નહીં દેવનું હોય દેવનું મટાડે. એટલે અમને 2 વયનું સારું નહીં હે. અમારે તો કદાચ 1 વયનું જ છે ભૂરાભાઈ, પણ આ 2 વયનું લઈને ફરે છે કે જો તાવ આવ્યો હોય તો અંજીસરે મટાડે અને તાવ ન આવ્યો હોય ને દેવનું લાગે 1.5 આલી 1.5 મટાડે. પણ એ ચેહરભાઈના ભગવાન છે એમના જોડે. એ પોખરમાં અત્યારે નોમ રાખ્યું છે એમ નમ કોઈ વાતા હાટે આ ભાગડી બંધાતી નહીં. રોકનો સંગે મેં નહીં કર્યો ને તાર હું મડદની માતા છું. ઘરમાં ભલે એક ટાઈમ ભૂસો ઉડતો હોય પણ જેનું મન મોટું હોય એનો સંગ કરાય, મનના ભિખારીનો સંગ ન કરાય છે પવાળો. હે મુના ઘોમે મઢડા બોદ્યા વસ્તી કરે છે વિચાર મારી કાળું ભગત ને મેલડીનો જગમો દે દેખાર. હે મુના ઘોમે બેઠી અરવિંદ ભુવાની સરકાર. ભક્તો સભાના ઠાકોરો ભૂ ભક્તો પાવળ્યો હું આ વેળાએ સભાએ હું બનાના ફેડની હું ગમણા રણપુર હું કલા મોહન હું રખીના ઝોપાની માતા ઝાપડી ખમાકું છું. તે ભૂ ભક્તો હું આ વેળાએ સભાએ હું રખીના ઝોપાની માતા છું. આખે હું રણપુરના ટાકરવડિયા હાકના રાવણની હું વાલા રાવણની અખત ઝાપડી છું. તો ભાઈ આ મોડો નમી શું કદાચ આયા જેનું પંડમ ના રાખું તો દેહમાં મારી રખીની માતાનું એણ છે. તમને જેવો રંગ ચડા કળજુગની વસ્તીની ભૂરાભાઈ ખબર નહીં પણ મન સતયુગ પોરાનો ચડેલો છો. દુનિયાની કદાચ જેવા ઢોલ વાગી ખબર નહીં પણ મારા ગરીબ હોમાં ઓગળી કરન શમશાનના ના કાઢું મારું માતા ઝાપડીનું વેણ છે.
જણી જણી વાગે છે ઝાલરિયું જણી જણી વાગે છે ઝાલરિયું ગાઉં મારી મેલડીનું જીગર મજા કદાચ ભૂલીશું કે મારા મુની મંદિરે નમ્યા હશે તેનું પંડમ જવાડું મારું કલા મોહનની માતાનો વેણ છે હમા 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 દેહની વસ્તી દેહના દુનિયાના દેરો દુનિયાનો મારી દેવીની વાત એક જ છે સ્વભાવવાળું પણ મોનો એની હું માતા શું જન તપાવતા આવડો ના તપુતો તો મારું માતાનું વેણ છે એટલે તારે મારી વેળા કહેશે હું ભગતની માતા કુશું આ જડોદરના ઠાકોર મારા મુઈને ઘરનું કામ ચાલુ હતું નહીં હતા પૂછી લ્યો લીલાપરાના ઠાકોર આવીને એવું કીધું ભુવા ડોક્ટરે અડકવા આવ્યો એવું કીધું છે મોણસનો આટલી જીભ ગાડીનો છે પગ ને હાથ બચેલા હતા તાર સાક્ષી માણસો હોય છે ચડોતરના ગુલાબજી સાચું છે ને અને એવું કીધું હતું કે વેણ વધાવાની વાત નહીં પણ આ ભાઈ પાસે આવ્યો ત્રણ દેરોનો વખો નબી હાલ હોય બટી જાય ડોક્ટરે ભલે ઝેરનું ઇન્જેક્શનનું કહી દીધું હોય પણ કોક તમારા કર્મ કરી ગયા છો મુના આવ્યા છો અહીંયા હાથ મેળવી છે ભાવળો એ આજે ઠાકોર આજે જીવો ને આજે હાજો કરીને ફેર્યો એ મોતારે મુને રાવણની માતા શું હે મુના મોટો છે દરબાર મારી કાળુ ભગતની મૂવી સરકાર તમને ખમા કીધી પણ કોઈ મારી ગાય કુમાસી તારું આવીને બેઠી હોય અને એનો નો ભીનો કોઈ વર્તો હોય છે ભવાળું ચોય ભગવાને ભૂખ રાજી હોય ભૂરાભાઈ એના વતીના મારા દવારકાના કાળિયા ઠાકર આગળ હાથ ના જોડું હું રાવળદેવ નાતની માતા નહીં અન આવતા 12 મહિને એ મારી ગાયનો વર્તો પૂરો પડે એવું મારા દેવને આશીષ છે ભવાળું જગદીશ ભુવા મજા મારો પાઘડીના શેડ ખમા ચેહર કહેશે હું કાળુની માતા ખમાકું છું ગવાયું તમારું ગાયનું ગળપણ રહે આ વયથી સુર તાલે તમારી સરસ્વતી નહીં નેઠો ચમકે તમને શિવની શંકરની સાક્ષી તમને ગવૈયા બનાવેલા છો એટલે કોઈ દાડો આ વાતમાં ચોય ખોબી નહીં રહે આવું મારા દેવની આશીષ તેલો ભાઈ છે ભાઈ દરેકનો મારા મેલડી ઝાપડીના રોમ ખમા બોલ્યા છો અને સ્વભાવળું દુનિયાના ડૉક્ટર એવું કીધું હોય કે હવે આ બુનનો આ જીવન વિસ્તાર ન થાય અને હું મેલડી બોલી છું સ્વભાવળું 10 મહિના પૂરા નહીં પડવા દીધેલા પણ જમોનો બુના ખૂબ મજા કદાચ બધા ભારે કીધું છે કે મારી ગાયનો કોઈ વર્તો છે અને તેઓ આઈને ખોળો કાઢ્યો છે ને તો કાળિયા ઠાકરના પગ ના પકડું મારું રાવણની માતાનું વેણ છે તમારી પેઢીની પૂનઈ જબરી રાખજો ને કુળના દીવાન મોરે રાખજો પૂરું ના પાડજો મારું નોમ માતા નહીં સ્વભાવવાળું અવસર તમે કર્યો ને પત્રિકાઓ તમે વેચીએ છીએ પણ અત્યારે મારા દેવના કોક ભગવાન રાજી છે તો ભૂરાભાઈ ગમે તે જગ્યાએ છે ને તો 1000 પબ્લિક બેઠી હોય ને એમાં 700 મારી ભુવાની હોય એટલે સ્વભાવવાળું આ એવું અમની આશિકી છે અને વાતા હાટે કોઈ આર્યું બનતું નહીં પણ કોક મારા દેવના ભગવાને કોકનું ટોપું કર્યું છે અને કોક આ વસ્તીની વાતમાં મારા દેવના ભગવાન રાજી રહ્યા છે તો આર્યું બન્યું છે તે મજા ભાઈ સ્વભાવવાળું ગોમે ગોમના મેમણું જીના ઘરમાં ખાવા દોણોનો પહેરવા લુગડું એ
રોતા રોતા મુઢ ઘર છોડ્યા તૈણ તૈણ દાડા ભૂષા હુર્યા આંખે મરવાનો વિચાર આવ્યો ઈનદાનો ઘોડલો સોડલારી તારે કાળુની માતા શું ભાઈ મારા ગરીબને કોઈ મોગલી કરે લુગડા ભરીશ ભાઈ ઉતારવાની એવાઈ માતા શું મને એક ભાઈ બોલ્યો ભુવાર એક મોણ હે સટુંચું કરી સરી વતાઈ ભાળી સવતે મારા મઢે ઢૂકો મેલ્યો હું માતા ધૂણતી હતી બોલી લ્યા ચિયા ગોમનો સી ચમરોવી સી બોલ કે ભાઈ વધારે રોવા માંડ્યો બોલી રોયે નહીં હું રાવણ દેવનાથનું દેરું છું તારો શરીરનો હિસાબ લેવા જઉં છું 100 મહિને સટુંચું કરીને બતાવવાનો હિસાબ લાવતો આવડતું છે તો એ મારા નડયન ના નડું તો મારી ઢોલી ઝાપડેનું ફેણ છે જેવો સભાનો રંગ હોય એવી રંગમાં ધૂણતી નહીં મારી હેલ છે દુનિયા બોલીને ફરી જાય હું કલા મોહનની માતા નો ફરું લ્યા વેળાએ સભાએ બોલતી જાતી શું દુનિયાનું વભળેલું ધૂણું મારું રખીની માતાનું વેણ પવન બે પ્રકારનો હોય છે હરક શોખનો હોય એ હરક શોખની ધૂણું મારી વાત મારી બીજા રૂપમાં ના ધૂણું મારું રાવણની માતાનું વેણ છે તો હું નખોદિયા ઘરની માતાનો કહેવું કાલ દાડો ઉગો અને તારી માતાના તેલ ફૂલની વેળાનો ઢોલ વાજી જાય અને હાડા ત્રણ દાડે તારા દશમનના ઘેર બીજો ઢોલ ના વગાડું મારું રખી ઝાપડીએ જગ મોડ્યો મારી ઝાપડીએ જગ મોડ્યો મારી ઝાપડીઓ રમવા આવી મારી ઝાપડીઓ રમવા આવી ઝાપડીએ જગ મોડ્યો મારી ઝાપડીએ જગ મોડ્યો મારી ઝાપડીએ જગ મોડ્યો મારી ઝાપડીએ જગ મોડ્યો મારી રમેલની વેળા હોય એટલે હું મારી રીત સિવાય ધૂણતી નહીં પણ મારી હેલ છે સ્વભાવવાળું દુનિયાના વોકડા ચેવા છે મારા હળવા વોકડા છું દુનિયા પીવો એટલે બે ફોન થતી છે હું દારૂડિયા મલકની હું કાળી 14ના શમશાનનો રાજા દેરું છું દુનિયા ચેવો નિવેદ લઈ ભૂરાભાઈ મને ખબર નહીં પણ મારું નિવેદ નોખું છે અને વેળાએ આવી છું અત્યારે બોલીને જવું એમાં વોકડો આગા પાછો થવાડ્યું મારું રાવણની માતાનું વેણ છે